નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. માર્ચ મહિનાના મધ્યમાં જ ઉનાળાએ પોતાનો અસલી મિજાજ બતાવવાનું શરૂ કરી દીધું છે. ગરમીનો પારો સતત વધી રહ્યો છે, ત્યારે લોકોને હીટ વેવ અને લૂના પ્રકોપથી બચાવવા માટે વડોદરાની સૌથી મોટી મધ્ય ગુજરાતની સયાજી હોસ્પિટલ એક્શનમાં આવી છે. વડોદરાની સર સયાજીરાવ જનરલ હોસ્પિટલ ખાતે ગરમીના વધતા જતા પ્રકોપને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. ઉનાળાના આકરા તડકા અને લૂને કારણે લોકો ડિહાઇડ્રેશન અથવા હીટ સ્ટ્રોકનો ભોગ ન બને તે માટે આ ખાસ વોર્ડ તૈયાર કરાયો છે. આ વોર્ડમાં એક સાથે 20 જેટલા દર્દીઓ સારવાર લઈ શકે તેવી ક્ષમતા રાખવામાં આવી છે. ખાસ કરીને હીટ વેવના દર્દીઓને ઠંડક મળી રહે તે માટે વોર્ડમાં પૂરતા પ્રમાણમાં પંખા અને કુલરની સુવિધા ઊભી કરવામાં આવી છે. હોસ્પિટલ તંત્રના જણાવ્યા અનુસાર હીટ સ્ટ્રોકના લક્ષણો ધરાવતા દર્દીઓને કોઈપણ વિલંબ વગર તાત્કાલિક સારવાર મળી રહે તે માટે તબીબી સ્ટાફને પણ ખાસ ટ્રેનિંગ અને સૂચનાઓ આપી દેવામાં આવી છે. ઉનાળાના દિવસોમાં જ્યારે ઇમરજન્સી કેસ વધે છે ત્યારે આ વોર્ડ દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. ગરમીની આ સિઝનમાં એસએસજી હોસ્પિટલ કે જે મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ છે ત્યાં તમામ પ્રકારના દર્દીઓ આવતા હોય છે. વડોદરા શહેર ઉપરાંત આજુબાજુના તમામ રિજિયનમાંથી પણ અહીંયા દર્દીઓ આવતા હોય છે. ગરમીની આ સિઝન માટે અમારી હોસ્પિટલમાં એક હીટ વેવ વોર્ડ શરૂ કરી દેવામાં આવ્યો છે, જ્યાં સ્ટાફનું પોસ્ટિંગ પણ કરી દીધું છે અને દરેક સ્ટાફને સેન્સિટાઇઝ પણ કરી દેવામાં આવ્યા છે. દવાઓનો જથ્થો પૂરતી માત્રામાં ઉપલબ્ધ છે. ફ્લુઇડ અને જે બી હોય એની ટ્રીટમેન્ટ માટે જરૂરી એ બધું જ અમારી પાસે પૂરતું ઉપલબ્ધ છે. કેટલો સ્ટાફ મૂકવામાં આવ્યો છે? હાલમાં તો ત્યાં શિફ્ટ વાઇઝ રોટેશનમાં મૂકવામાં આવ્યો છે સ્ટાફ. જરૂર પડે તો એમાં પણ વધારો કરવામાં આવશે. અત્યારે તો 20 બેડ પ્રમાણે સ્ટાફ મૂકવામાં આવ્યો છે. મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એવી એસએસજી હોસ્પિટલ ખાતે હીટ વેવ વોર્ડની શરૂઆત કરી દેવામાં આવી છે. આ હીટ વેવ વોર્ડમાં અંદાજે 20 જેટલા જે બેડ છે તે મૂકવામાં આવ્યા છે. આ દ્રશ્યમાં જોઈ શકાય તે પ્રમાણે આ હીટ વેવ વોર્ડની શરૂઆત એસએસજી હોસ્પિટલ ખાતે થઈ ચૂકી છે, જ્યાં 20 જેટલા પેશન્ટ એક સાથે અહીંયા સારવાર લઈ શકે તે હેતુથી હીટ વેવ વોર્ડની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે મહત્વની વાત છે કે અહીંયા ઓક્સિજન સાથે ચોક્કસથી તમામ જે દવાઓનો જથ્થો છે તે અહીંયા મૂકી દેવામાં આવ્યો છે. અને સૌથી મહત્વની વાત કે 20 જેટલા પેશન્ટ એક સાથે અહીંયા પોતાનો સારવાર કરાવી શકશે. સાથે અહીંયા કુલર અને પંખાની પણ અલાયદા વ્યવસ્થા કરવામાં આવે છે. આ મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ છે, એટલે હીટવેવના તમામ પેશન્ટો આસપાસના ચોક્કસથી ગામમાં રહેતા લોકો પણ અહીંયા સારવાર અર્થે આવતા હોય છે. અત્યારે હાલ તો 20 જેટલી બેડની શરૂઆત કરવામાં આવે છે. આગામી સમયમાં જો વધારે બેડની જરૂરિયાત પડશે તો ચોક્કસથી એસએસજી હોસ્પિટલ આ બાબતને લઈને પોતાની જે કર્મનિષ્ઠા છે તે બતાવી છે અને તેઓ કહી રહ્યા છે કે 20થી પણ વધુ જો બેડની જરૂરિયાત પડશે તો અમે કરવા તૈયાર છીએ. કેમેરા પર્સન અમૃત પરમાર સાથે હું છું ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.